આપા ગીગાને જે વાત છે એ આપણે આજ કરવાની છે. તો એ પહેલાં એક હું તમને કહું કે તમે સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરશો તો સારા સારા ઓડિયા અને સારા સારા જે જ્ઞાન ભરેલું વાત છે એ તમને કાયમ સાંભળતા રહેશો. એટલે સબસ્ક્રાઈબ કરજો અને આગળ પૂરેપૂરો મારો ઓડિયો આ સાંભળજો. આપા ગીગા તો ગધે ગિનાતી હતા અને એના બાપાનું નામ અલીભાઈ હતું અને માતા સુરાબાઈ હતા. આ થોડોક દુષ્કાળ પડે છે અને સલાલામાં અલીભાઈ થોડાક પશુ હતા એ લઈને આ ગામમાં જાય છે, સલાલા ગામમાં, જેને સલાળા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ત્યાં પોતે રહે છે અને ત્યાં આપા દાના છે એ તો આપને બધાને ખબર છે. ત્યાં મોટી જગ્યા છે અને આજે હાલમાં ત્યાં સદાવત ચાલે છે. ત્યાં રોટલો ને ઓટલો બેય છે કે જે આપા દાનાની પીરાય આજે પણ અહીંયા જ છે ને સંધાને સૂરજ રહે ત્યાં લગી રહે. આ આપા દાનાની આજે વાત કરી તો ત્યાં આપા ગીગા નાના બાળક રૂપી 13, 14, 15 વર્ષના હતા અને અહીંયાનું જે વાસીદું કરતા અને પશુ સરવતા એમાં કહેવાય છે કે જે પાળિયાદ અહીંયાના વિહાણ ભગત એ આપા દાનાના ગુરુભાઈ હતા. આ ગુરુભાઈ હોવાથી પાળિયાદથી વિસામણ બાપા અહીં સલાળા આવે છે અને ગુરુભાઈ બે યદથી મળે છે. વાત એવી બને છે અને ધ્યાન પડે છે વિહામણ બાપાનું. આપો ગીગો યુવા અવસ્થામાં આવી ગયા છે અને માથે સાણનો હુંડો છે અને એના રેગાડા સાણના આખા શરીરમાં ઉતરેલા છે, પણ તોય માથે હુંડો ઉપાડ્યો છે અને કામ કરે છે. આ આપા દાના અવરને આને કામ કરવાની ના પાડતા હતા, હોવા છતાંય આપા ગીગા એની રીતે કામમાં રેસ્યા બેસ્યા રહેતા હતા. આ નજર વિહામણ બાપાને પડે છે અને જોવે છે અને પોતાના દિલમાં દયા આવે છે. આ સંતોને હંમેશા દયા જ હોય છે, એને સાચી ભાવના જ હોય છે ને એના આશીર્વાદ દેવાનું જ મન થાય છે કે કોકનું કલ્યાણ થાય, અમારું ભલે જે થવું હોય થાય, પણ બીજાનો ભલો જ ઈચ્છતા હોય. આને બાપા સંત કહેવાય છે. આ વિહામણ બાપા તો કહે છે દાન બાપાને, દાન આપાને કે હે દાનભાઈ, હે દાના આપા, હવે આ બાળકને તમે નજરમાં લ્યો અને માથે ભાર છે ઉતારો. ત્યારે દાના આપા કહે છે કે આપે અહીંયા આવ્યા છો અને મારા ભાઈ જ છો અને સમૃદ્ધ છો, તો આપ એનો ભાર ઉતારો, એને દીક્ષા આપો. એમ એનો અર્થ કહેવાનો ભાવારાથી થતો હતો એમ બે સંતોનો. પણ વિહામણ બાપા એમ કહે છે આપા દાના, આ જસ તો તમને મળવો જોઈએ અને હવે બાપા ઢીલ કરોમાં એની માથે ભાર છે ઉતારો. એટલે આપા દાના હાથ કરે છે ગીગાને. ગીગો આવે છે
કે એ છે નવડા નાહી ધોઈ નાખ અને જલ્દી અહીં આવ, તારું કામ છે કે. એ નાહી ધોઈને આવ્યો અને ગીગાને કહે છે, આપા દાના કે આજથી તારો ભાર પાળિયા છે. જે ભગત આવ્યા છે વિહમણ બાપા, એ તારો ભાર ઉતરાવે છે. અને હું તને કેદુંનો કહું છું કે હવે ગીગા રહેવા દે, તારા કામ નથી કરવો, મારી પાસે બેહી જા અને શાંતિથી પ્રભુ નામ લે. એટલે હવે તારે સુંડલા હારવાના નથી. અને એક વાત તને કરી દઉં, તને આજે દીક્ષા આપવી છે. દીક્ષા આપી અને તારું એવું પિરાણીમાં નામ આવ્યું છે કે જગતમાં તારી પ્રેરણા બધાય લે હે કે. હવે પ્રશ્ન એ થાય કે આપણા ગીગા ગૌશાળામાં ગાયું કેટલું છે. એટલે બે હાથ જોડીને દાના આપાને કહે છે કે આપણે તો 216 ગાયો છે, તો કે એના 2 ભાગ પાડી જોઈએ. તો કે બાપા આપણે 2 ભાગ હું કામ કરવા જોઈએ, પણ તું આમ ગણતરી તો કરી કે. તો કે 2 ભાગમાં તો 216 છે, એના 2 ભાગ કરી તો 108 થાય. સરસ, આંકડો સારો આવ્યો છે. તને જે હું માળા આપું છું એ 108 મણકાની આપું છું, અને ભેગા ભેગી દીક્ષા તને બક્ષિસ 108 ગાયો આપું છું આ દાનમાં. આ જો દીક્ષા દઈને દાન આપે છે, આને સંત મહાત્મા કહેવાય છે. એટલે બાપા તો વિચારમાં પડી જાય છે. ગીગા બાપા તો કે પ્રભુ આ કરવાનું કારણ તો કે હવે તું નોખો થા, 108 ગાયું લઈ અને તારી રીતે નોખો થઈ અને તારું નામ કામ. બાપા તે બહુ સેવા કરી છે. અને અલગ ધણી સમ્રાટ દાદા રામદેવ પીર તારી માથે આજે કૃપા વરસાવી છે અને પ્રસન્ન થયા છે. એટલે બાપા તારી રીતે 108 ગાયું લઈ અને નોખો થા. એટલે બાપા યુવાન અવસ્થા હતી, વિચાર કરીને રોવા મળ્યા, જેમ બોલો બાળક રોય એમ. બાપા મને મારો વાંક હું, મારો ગુનો હું તમને ગમતો નથી. એટલે દાના આપા કહે છે, તું મને જીવથી પણ વાલો છો, પણ છતાંય હવે તારી કમાઈ એવી છે એટલે બાપા તું મારાથી હવાયો થાય અને તારું નામ નીકળશે. જા તને અલક ધણીનો આશીષ છે દાદા રામદેવ પીરનો. પછી કહેવાય છે કે સલાળામાં ત્યાં જુદા થાય છે અને નોખી ગાયું લઈ અને ઝૂંપડી બાંધીને રહે છે. પછી અનેક બહારના સાધુ આવ્યા હતા અને એના માલપુડા ખાવાતા. બાપાની તેવડ નહોતી એટલે માલપુડા ખવડાવવાની. એટલે બહુ ગોલા સાધુ હતા અને બાપાને હેરાનગતિ કરે છે. અને ત્યાં કહેવાય છે કે બાપાને ઝૂંપડી બાંધી હતી એ પણ વીખી સૂથી નાખી હતી. પછી બાપા અહીંયાથી નીકળી જાય છે. એમાં તો ઘણી વાત છે બાપા, પરંતુ એટલી બધી હું વાત નથી લેતો. બાપા નીકળી જાય છે ગાવું લઈને, ગામ મૂકી દઈશ. જોવું તો ખરા, જે ગામમાં પ્રેમ ભાવના લાગણી હોય અને એ ગામ મૂકવું પડે, એ કેવી બાપા આફત આવતી હશે. પણ તોય સંતોષ અને બાપા મોટા મન રાખી અને પોતાનું વતન છોડી દઈશ.
કે જ્યાં પોતાને શાંતિ નથી, અધોગતિ ઊભી થઈ છે, ત્યાંથી નીકળી જાય છે. કારણ કે પરમાર્થના કામ કરવા છે અને પોતાનો ભલો નતો કરવું. એ કહેવાય છે સલાળથી નીકળે છે અને શેત્રુજી નદીના કાંઠે એમના માલઢોર લઈ અને સારતા 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 રસ્તામાં કે ખેતર આવે છે અને નદીના કાંઠે બાપા તપ કરવા બેહી જાય છે, ધ્યાન કરવા બેહી જાય છે અને 108 ગાયું સરે છે. અને બાપા ધ્યાનમાં બેઠા હોય એટલે ખબર નથી રહેતી. અને ગાયો ડાયાભાઈ નામના પટેલ હતા, એ પટેલના ખેતરમાં જાય છે ગાયું. એ 108 ગાયો ખેતરમાં પડત બાપા વાડને કાંઈ રહેવા દે, વાડ વાવ્યો હતો ડાયાભાઈ પટેલે. એ ખેદાન મેદાન કરી નાખ્યો છે અને વાડને તો હાવ વીખી નાખ્યો છે. એ ડાયાભાઈને ખબર પડે છે, હાથમાં બળીઓ લઈ અને હાલ્યા આવે છે હળી કાઢીને આવલા ગોવાળિયાને મારવા ગીગા બાપાને. એટલે ગીગા બાપાને હાથ કરે છે ને ગીગા બાપા તો બે કડકા નેત્ર ખોલે છે. ઓલો પથ્થર માથે બેઠા બેઠા ભક્તિ કરતા હતા, એટલે સમરણ કરતા હતા. સમરણ ગમાયા થઈ જાય. જો બાપા ગીગા બાપા કહે છે, તમે ધારો ના તો સમરણ ગમાયા થઈ જાય છે, પણ હાસો એક મન ધય હોય અને ગુરુનું વસન હોય પછી બાપા કાંઈ ઘટે નહીં મારા બાપ. એટલે ગુરુ પાસેથી આ વસનની મહિમા છે, આ મંત્રની મહિમા છે. અને જે ભજનમાં ધ્યાન ન લાગતો હોય તો આપણે ગુરુ પાસે આ વાત જાણવી જોઈએ કે ગુરુજી આ ધ્યાન નથી લાગતું એનું કારણ શું છે. એટલે એ ડાયાભાઈએ ઘણો શબ્દનો પ્રહાર કરે છે અને ખોટ બોરવાનું કહે છે. જે ખોટ પડી છે ને ઓલો વાડ ભાંગી નાખ્યું એની વાત છે. ઢોર પડે 108 ગાયું વાડમાં, એ રહેવા દે. એટલે ડાયાભાઈ કહે છે કે આની વળતર મને આપી દે. પણ બાપા પાસે ક્યાં કાંઈ વળતર હતી, કાંઈ હતું નહીં. કે મારા બાપ મારી પાસે તો કાંઈ છે નહીં, હું હાથે પગે છું, ખાલી ગાયું છે મારી પાસે, અને હું સીમમાં રેખડા કરું છું ને આ દૂધનો વાળું કરું છું. કે મને ટાણે રોટલો ટુકડો મળે તો ભલે, ન મળે તો કાંઈ નહીં, હું તો ફકડ ગીરધારી. અને બાપા છેલ્લે સુવાસ લગી ફકડ ગીરધારી રહ્યા. એને લગ્ન નથી કર્યા. એની આ જગ્યા ગીગડા પીરની એ ફકડનાથ હતા. ગીગડા પીર ફકડનાથ હતા. એણે આખો ભવ કાઢી નાખ્યો અને ભક્તિ કરી છે. અને આપણે આગળ વાત કરીએ છીએ, આગળ જઈએ છીએ વાત કરતા કરતા કરતા. હવે અહીંયાથી એને પોતાને એવો દબાણ આવે છે દયાભાઈનો કે ગમે એમ કરીને મને મારા આ ભરપાઈ કરી દે પૈસાની. એટલે બાપા ત્યાં સાથી રહી જાય કે મારી પાસે પૈસા નથી, હું સાથી રહું. એટલે સાથી રહી છે. બીજા વર્ષે વાડ વાવે છે, એટલે વાડે હારો થયો છે. એટલે ડાયાભાઈ થોડોક વિચાર કરી અને હરતા ફરતા હતા બાપા ગીગાને એમ થયું કે ડાયાભાઈને આજ પૂછવો છે કે આમાંથી બાપા કેટલા માટલા ગોળ થાય. એટલે બાપા પૂછવાઈ ગયા ડાયાભાઈને કે ડાયાભાઈ, આ વર્ષે વાડે હારો છે, મેં સેવા સાકરી હારી કરી છે, માવજાત હારી કરી છે, ખેતીએ સંભાળી છે, અને હું હાથી રહ્યો તમારી ભેગો. તો આ વર્ષે ડબ્બા તમારા માટલા કેટલા ગોળના થાય આ વાડમાંથી? ડાયાભાઈ કહે છે, બાપા આમાંથી તો મેં, જો મને એવું થાય કે 500 માટલા થઈ જાય ને તો 11 વર્ષની ખોટ બુરાઈ જાય. તો કે 500 થી વધારે થાય તો? આ ગીગા બાપા બોલે છે, સંતોનો વસન છે અને બોલેલું થાય એનો ફળે બાનો બાપ. એટલે ડાયાભાઈ કહે છે 500 થી વધારે થાય એ બધું તમારા.
અને તમને મારા છૂટા કરી દેવાનું, તમે માંગો એ મારે તમને આપવાનું. ઠીક છે બાપા, સમય આવશે તો એ ખબર પડશે. એટલે હર કોઈ વસ્તુનો સમય હોય છે, સમય વિના કાંઈ સર્જાતું નથી. એટલે એ શિસોડા નાખતા ખેતરે, અને અત્યારે નાખે છે ઘણા ગામની અંદર. એ શિસોડો હાકે છે અને અડધો વાળ કાપ્યો છે બાપા, એમાંથી 800 માટલા ગોળ થયો અડધા વાળમાંથી. અહીંયા ડાયભાઈને તો 500 માટલા જોતો હતો, પણ અડધા વાળ કાપ્યો એમાંથી જે શિસોડો હાકી, જે અવેડો નાખેલો ગોળનો એ રાબડો, એમાંથી 800 માટલા ગોળ થાય છે. અને બાપા ખુશ થઈ જાય. ગીગા બાપા તો ડાયાભાઈને કહે છે, ડાયાભાઈ આ ગોળ જોઈ લ્યો. બાપા તમારી કૃપા છે, હું મૂર્ખ માણા તમને જેમ આમ બોલ્યો છો, તમને ઓળખી ન શક્યો, મને માફ કરો. અને હવે અડધા જે વાડ વધ્યો છે ને એમાં ગાયોને મૂકી દો, ભલે મારી માવડિયું ખાસ્યું કે. એ ગાયોને વાડમાં મૂકી દે છે. અને 200-300 ડબ્બા જે વધારાના થયા છે એ બાપાને ડાયાભાઈ ગીગા બાપાને દાનમાં આપે છે. હવે આ ધીરે ધીરે કરતા કરતા કહેવાય છે કે અમરેલી જિલ્લાનો માંડવડા ગામ છે, ત્યાં નીકળ્યા હતા બાપા. ત્યાર પછી બગસરા ભાયાણી આવે અમરેલી જિલ્લાનો, ત્યાં નીકળ્યા હતા બાપા. અને સુડામાં ગયા હતા અને મોરવાડામાં ગયા હતા. આ ડમરાળા, મોરવાડા નહીં, મારી ભૂલ થઈ ગઈ. આ ડમરાળામાં ગયા હતા. અને જ્યાં જ્યાં ગયા હતા બાપા, ને જ્યાં જ્યાં બેઠા હતા, વિહામો લીધો તો ને આજે રોટલો ચાલુ છે મારા બાપ. આ જે જગ્યાએ ગયા હતા ને આપણે માંડવડા ગામ અને બગસરાએ આપા ગીગાનો રોટલો ચાલુ છે, ત્યાંય જગ્યા છે. અને માંડવડામાંય છે, અને ડમરાળામાંય છે, અને સુડામાંય છે. અને અહીંયા વિસાવદર પાસે સત્તાધાર આવ્યો, ન્યાય અત્યારે હાલમાં બાપાને રોટલો ચાલુ છે. એ બાપા અહીંયાથી રખડતા રખડતા હતાધાર આવે છે. અને હતાધારના કાંઠે, આંબાઝાડના કાંઠે નદીનો કાંઠો છે, ધાર છે. અને બાપાને ગમી જાય છે. એટલે બાપાએ તો ઝૂંપડી બનાવી. આ બધા અડખે પડખે નેહડાવાળાને ખબર પડે છે, માલધારીઓને, બાપાને બેહું આપી જાય છે. ને બાપા તો અહીંયા રોટલો ચાલુ કરી દીધો છે. કોઈ અભ્યાગતો, કોઈ દુખિયા, કોઈ નિરાધારીઓ, અહીંયા બાપાએ તો રોટલો બે ચાલુ કરી દીધા છે. પછી તો બાપા પીરાનો કોઈ પાર ન રહે. એમાં કહેવાય છે કે બાપાનો પહેલો શિષ્ય એ ડમરાળાના એક કલા ભગત હતા. એ કલા ભગત પેલા શિષ્ય થયા છે. એટલે આવી તો બાપાની અનેક વાતો છે. અને બાપા અહીંયા કણે સત્તાધારમાં, જે સતની ધાર કહેવાય, ત્યાં માલઢોરને પેટ ભરાવે છે. અને મનુષ્યને પણ અભ્યાગતો, કોઈ દુખિયા, કોઈ નિરાધાર, આવા માણસોને બાપા રોટલો અને ઓટલો બે ચાલુ કરી દીધા છે. પછી તો લોકોની આસ્થા બંધાઈ ગઈ છે અને બાપાની જય જયકાર થાય છે. એટલે આવા ઓલિયાનો અવતાર, એ ઓલિયાનો અવતાર કહીએ છીએ આપણે, એવા સંત સુરા, સત્તાધાર, પ્રગટ પ્રસાધારી ગીગડા પીર, આજે એની જય જયકાર આપણે એની નામને અવરનવર
આસ્થા રાખે અને કોઈ પણ કાર્ય કરવા જાય છે તો થઈ જાય છે. એટલે આવા સંતો સમર્થ સંત કહેવાય. અને આવા સંતોને ઓળખવા એ કાંઈ જેવી તેવી વાત નથી મારા બાપ. આજના સંતોની વાત કરો, એને કાંઈ બાપા તુકારાને આણે તો આ આપા ગીગાએ તો બહુ દુઃખ વેઠ્યા છે. એની માથે જુલમ બહુ થયા છે, છતાંય પણ એણે પ્રભુની કૃપા માની અને જે લોકો ત્રાસ દેતા હતા એને એમ કહેતા હતા કે તમારો દોષ નથી, તમારો વાંક નથી, મારા અલગ ધણીની એવી ઈચ્છા છે અને તમે કરો છો, એમાં તમારો શું દોષ? અને અમારે સંતોને માન અપમાન ન હોય બાપા, અમારે તો ડગલે ને પગલે અપમાન થાય એમાં જ આનંદ છે. જોઉં તો ખરા, આ ગીગડા પીર કહે છે કે ડગલે ને પગલે અમારું અપમાન થાય એમાં જ અમને આનંદ છે. એટલે સંતોના અપમાન ત્યાં જ છે, થતા જ આવે છે. એટલે આજે ઘણા સંતો એવા હોય છે, થોડોક કદાચ ને બોલાઈ ગયો હોય ને થોડા ઘણો તો ધોવા પુવા થઈ જાય કે તું હું કહેવા મારાથી હરે. એટલે મારાથી હરા જગતમાં કોઈ ન હોય, હું એક જ હોઉં, આવા મનના વિચાર કરી અને મન અભિમાન ગર્વ રાખી અને પોતે સંત બનવા કોશિશ કરે. પણ આ જન્મ તો હું એના હાથ જન્મ વયા જાય તો એ સંત ન બને. કારણ કે પરમાર્થના કામ જ કરવા નથી, પુરુષાર્થ જ કરવા નથી, દયામાં ધ્યાન જ નથી. કોઈ પણ માણસ ઉપર દયા રાખે અને હંમેશા અમેનો ઓડકાર લે, આવા સંત હોય, આવા વિચારધારા હોય, આવો રહેણી કેણી હોય, આવા માણસો મહાન ગણાય છે અને એને જ સંતના દરજા અને બિંદા મળ્યા છે. આજે આપણે આટલી વાત અહીંયા બાપાની પૂરી કરીએ છીએ. કારણ કે બાપાએ તો આખી જિંદગી લગ્ન નહોતા કર્યા, એ ફકડનાથ હતા. અને અત્યારે હાલમાંય હતાધારમાં બધાય ફકડનાથે જેટલા મહંતો થયા છે ને અહીંયા કોઈ સંસારી નહોતા. આજે એની જે જેકાર આપણે કરી છીએ, છેલ્લે આપણે આ વાતને અહીંયા વિરામ આપીને પૂરી કરીએ છીએ.